હતું। નમસ્તે, ધ્રુમિલ અખાણી, કર્ણાવતી મહાનગર મંત્રી એબીવીપી। હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતે આવેલી ઈસનપુરની અંદર આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તથા જે ઇંગ્લિશ મીડિયમની અંદર જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને શોર્ટ નોટિસની અંદર જે ટૂંકા સમયગાળાની અંદર આ વેદાંત સ્કૂલથી સ્થળાંતરિત કરી અને નજીકની બીજી એક બીવીડી મુક્ત જીવન કેમ્પસ જે છે એ આ શાળા સંચાલકોએ જે નવું ખરીદ્યું છે ત્યાં આગળ સ્થળાંતરિત કરવા માટેની આગ્રહ જે છે એ શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે। એને લઈને એ ઘટનાની જાણ એબીવીપીના કાર્યકર્તાઓ થતાં આજરોજ અહીંયા આગળ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે, આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલનું વાતાવરણ જોઈને અહીંયાની જે સેફ્ટી પર્પઝથી જોઈને અહીંયા આગળનું જે લોકેશન છે એ જોઈને અહીંયા આગળ એડમિશન લીધું હતું, તો એ વિદ્યાર્થીઓ અહીંયા આગળ જ આગામી એનો અભ્યાસ કરવા દેવામાં આવે, એનો યથાવત રાખવામાં આવે। જે નવા વિદ્યાર્થીઓ જે છે જે આગામી સમયની અંદર અહીંયા અભ્યાસ લેવા માટે આવવાના છે એ વિદ્યાર્થીને બીવીડી કેમ્પસ બતાવી અને ત્યાં આગળ આપવું હોય તો એ ત્યાં આગળ આપી શકે છે, પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી એમને અહીંયા અભ્યાસ કરવા દેવામાં આવે એવી બીવીપીના કાર્યકર્તાઓ અને વાલીઓ સ્પષ્ટ માંગ કરી છે। અને એને લઈને જે પ્રશાસન છે એણે પણ પોઝિટિવ અમને આશ્વાસન આપ્યું છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવશે અને જેવો આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન કરશે।